લખનભાઈ, આજે તમે વાંચુની મુલાકાત લીધી કે કયા વિશે કારણ હતું? અબડાસા તાલુકાનું એક સુંદર ગામ છે વાચુંડા, જ્યાં આગળ પ્રાથમિક શાળા આવેલી છે. પ્રાથમિક શાળામાં 53 વિદ્યાર્થીઓ છે, એક શિક્ષિકા. એટલે જે અબડાસાએ કચ્છને આપ્યું અને કચ્છે ગુજરાતને આપ્યું છે, દેશને આપ્યું છે, આ સરકાર ઉપર એક કલંકદાયક છે કે આવા સુંદર ગામમાં જે દરેક સમાજના લોકો હળીમળીને રહે છે, અહીંયા મોસ્ટ ઓફ ચૂંટણી પણ નથી થતી, બિનહરીફ સરપંચ ચૂંટવામાં આવે છે, આવા ગામમાં આ સરકાર કિનાખોરી કરી રહી છે અને શિક્ષકો નથી આપી રહી. એ બાબતે હું જ્યારે નલિયામાં આરોગ્ય મુદ્દા ઉપર આપણે આંદોલન કરેલું ત્યારે એક વિદ્યાર્થીએ અહીંના ગામના મને રજૂઆત કરેલી કે લખનભાઈ, અમારા ગામમાં 53 વિદ્યાર્થીઓ છે અને એક જ શિક્ષક છે. તો એ સંદર્ભે આજે હું અહીંયા કને આવ્યો છું અને આવ્યા પછી અહીંયાના જે શિક્ષિકા છે બેન, બહુ સારું કામકાજ જોવા મળ્યું એમનું, અને તમામ સમાજના લોકો આજે સાથે રહ્યા. અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે પણ ટેલિફોનિક મારી વાત થઈ છે કે કમસે કમ 5નો અહીંયા કને મહેકમ છે, પણ કમસે કમ એક શિક્ષક હજી તાત્કાલિક ધોરણે એટલે કે મહિનાની અંદર આવે તો અહીંયા કને બહુ સારું રહે. અને ભલે એ પછી પ્રવાસી શિક્ષક હોય, જ્યાં સુધી કાયમી શિક્ષક ન આવે ત્યાં સુધી કમસે કમ એક શિક્ષકની ભરતી તો સરકાર કરી શકે છે. આજે આ માંગ કરીએ છીએ. આવનારા દિવસોમાં જો આ એકાદ મહિનામાં પૂરું કરવામાં નહીં આવે તો આંદોલન પણ થશે. અને એક ગામ વાચુંડા માટે નહીં, અબડાસા તાલુકામાં 300થી ઉપર કંઈક 380-90 જેવી સ્કૂલો છે, જ્યાં આગળ 80-90 શિક્ષકોની ઘટ છે આખા અબડાસા તાલુકામાં. તો એ તમામ સ્કૂલોનો જાયજો લઈ અને ચોક્કસ એક બહુ મોટો આંદોલન અબડાસામાં શિક્ષણના મુદ્દે કરશું. અને કચ્છમાં જે 4000 શિક્ષકોની ઘટ છે એના માટે પણ તમામ જે બેરોજગાર શિક્ષકો છે એમને પણ કહેવા માગું છું કે તૈયાર રહો. 8 થી 10 દિવસની અંદર કલેક્ટર શ્રીને આપણે એક આવેદનપત્ર આપીએ. પહેલું પગથિયું, પછી ધરણાનું છે. જો તમને સરકારી નોકરી જોતી હોય તો હું તમારી સાથે છું. જો તમારા બાળકોને સારું એજ્યુકેશન અને બંધારણમાં જે જોગવાઈ છે ફ્રી એજ્યુકેશન, સારું એજ્યુકેશન જોતું હોય તો હું તમારા માટે આખા કચ્છમાં ફરું છું, મહેનત કરું છું. તમે માત્ર પોતાનો એક દિવસનો સમય કાઢી અને સારા એજ્યુકેશન માટે, સારી હેલ્થ માટે એટલે કે આરોગ્ય માટે સાથ આપજો. રેડી. મારું નામ ગુસાઈ ભરતગીરી, હું વાચુંડા ગામનો રહેવાસી છું. આજે અમારા ગામની અંદર શાળાની અંદર 53 વિદ્યાર્થીઓ છે ટોટલ. એને ભણાવવા માટે માત્ર અને માત્ર એક જ શિક્ષિકા બેન છે. અને આ હાલત આજથી નથી, છેલ્લા 2 વર્ષથી એની પરિસ્થિતિ છે. અમે ઘણા આવેદનો આપ્યા છે, ઘણી વખત સરકારી જે પણ તંત્ર છે એને ઘણી રજૂઆતો કરી છે. છેલ્લે તાળાબંધી સુધીની અમે તાળાબંધી સુધીના પગલાં ભર્યા છે. છતાં પણ સમજી લો કે સરકાર ઊંઘમાં જ હોય, આંખો ખોલતી નથી એવું અહીંયા અમને જણાઈ રહ્યું છે. તો આજે બીજું કોઈ પગલું ન દેખાતા આગળનું પગલું અમને કંઈ સૂઝ્યું નહીં. એટલે કમસે કમ આ લખનભાઈ જેવા સામાજિક અગ્રણી છે એમને બોલાવીને કે ભાઈ તમે અમને કાંઈક હજી આનાથી આગળની પણ કંઈ સલાહ આપી શકો એના માટે બોલાવ્યા છે. હવે બેડું અમે અમારું જે બીડું છે એમને આપીએ છીએ લખનભાઈને કે ભાઈ તમે આગળ વધો, બરાબર છે, અમે તમારી સાથે આવીએ એવી રીતના કરીએ. કે આજે એવું છે કે રાજકારણીઓ જે છે એ એકબીજાના પગ ખેંચવામાંથી નવરા નથી થતા. આજે લખનભાઈ આવ્યા છે એટલે કાલે કોઈ પ્રદ્યુમનસિંહ હોય કે ગમે એ હોય, બરાબર, કે વિનોદભાઈ ચાવડા હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ઘણા રાજકારણીઓ આવી જશે કે ભાઈ અમને કીધું હોત તો અમે કરી દીધું હોત. અરે ભાઈ પણ તમે આવો, અમે ક્યાં તમને ના પાડી છે કે તમે કામ ન કરો. અમે તો કામ, લખનભાઈએ પણ આજે એ વાત કરી કે ભાઈ હું આવું ને કોઈ સગવડ થાય એવું કંઈ જરૂરી નથી. કોઈ પણ આવે, કોઈ પણ રાજકારણી અગ્રણી આવે, કોઈ પણ પક્ષનો આવે, પણ અમારા છોકરાઓ માટે, ભણતર માટે, સાક્ષરતા માટે, શિક્ષણ માટે તમે કંઈક પગલાં ભરો. આ સરકારની જવાબદારી છે. તો અમે શું ગામ છોડીને જતા રહીએ? તમે એવું ઈચ્છતા હો કે ભાઈ તમારી શાળામાં શિક્ષક નથી, અમારી પાસે જ્યાં પણ અમે રજૂઆત કરીએ તો એ કે ઉપરથી ભરતી નથી. હવે ઉપરથી ભરતી નથી એટલે અમારી જવાબદારી છે ભરતી કરવાની, સરકારની કોઈ તમારી જવાબદારી જ નથી. સરકાર સૂતીને સૂતી જ હોય છે. એને જગાડવા માટે આજે અમારા ગામના દરેક સમાજના લોકો ભેગા થયા છે. આજે આ નાનકડી ગામની જ મિટિંગ હતી, પણ કાલે ઉઠીને આજુબાજુના અમુક ગામો પણ એવા છે જ્યાં શિક્ષકોની ઘટ છે અને કાં તો શિક્ષકો સાવ છે જ નહીં. એ બધા ગામોની અમે પણ લખનભાઈની સાથે જશું અને આખા અબડાસાને ભેગું કરી અને કલેક્ટર શ્રી પાસે આવેદન લઈ જવાની અમે પૂરી જવાબદારી લઈએ છીએ. આપણે નથી બોલવું, આપણે મુદ્દા, આપણે જે સંવિધાનમાં બંધારણમાં જે અધિકારો આપેલા છે એના ઉપર રહેવાનું છે બસ.
કે આપણે આપણા હક અધિકારો બંધારણમાં આપેલા છે. સરકાર યા હાથ લાંબા કરીને આપે તોય ભલે અને છીનવીને આપે તોય ભલે, પણ અમને જોઈએ. બરોબર ને ભાઈ? એના માટે કદાચ આજે ટાઈમ મળ્યો તો આજે 1-2 ગામમાં પાછો જઈશ અહીંયા મને કે ભાઈ ત્યાં તમે શિક્ષણનું સ્તર કેવું છે. અને આજે સાંજ સુધી એક જાહેરાત આપણે કરશું કે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવાનું છે અને એ અઠવાડિયે 10 દિવસનો સમય રાખશું. અને અહીંયા કનેથી અથવા તમારા જે ઓળખીંદા જે આખા કચ્છમાં રહેતા હોય બધાને મેસેજ કરી દો આ વસ્તુમાં સાથે જો.